નમસ્કાર મિત્રો, શું તમે ક્યારે આવી રીતના ગરમા ગરમ લોઢી ઉપર બરફ અને તેના ઉપર બટેકાની છાલ નાખી છે? જો ના નાખી હોય તો હવે પછી તમે પણ મિત્રો નાખવાનું શરૂ કરી દેવાના છો. તો મિત્રો આજે આપણે મસ્તનો એક ઉપાય જોવાના છીએ. તો તમારે શું કરવાનું છે, તમારે એક લોઢી ગરમ કરવા માટે મૂકવાની છે અને તેના ઉપર તમારે 5 થી 6 બરફના ગાંગડા મોટા મોટા અથવા મોટા ન હોય તો એક મોટો ગાંગડો તમારે મૂકી દેવાનો છે અને તેના ઉપર તમારે મિત્રો એક બટેકું લેવાનું છે અને બટેકાની છાલ હોય એને તમારે બટેકાની છાલ કરીને તેના ઉપર તમારે નાખી દેવાની છે. મતલબ એક બટેકાની છાલ તમારે તેની અંદર ઉમેરી દેવાની છે અને તમારે ચમચીની મદદથી મિક્સ કરી લેવાનો છે બરફને અને બટેકાની છાલને. મિત્રો આટલું કર્યા પછી હવે તમારે આ મિક્સ થઈ જાય ત્યારબાદ તમારે એની અંદર 1 ચમચી જેટલી ચાની પત્તી એટલે કે ભૂકી હોય એ તમારે ઉમેરવાની છે. ત્યારબાદ તમારે તેની અંદર 1 ચમચી જેટલા મેથીના દાણા ઉમેરવાના છે. ત્યારબાદ તમારે 1 ચમચી જેટલા ચોખા ઉમેરવાના છે અને ત્યારબાદ મિત્રો તમારે 1 ચમચી જેટલું કલોંજી તેની અંદર નાખવાનું છે. તો મિત્રો આટલું બધું કર્યા પછી તમારે વ્યવસ્થિત ધીમા તાપે આ બધું મિક્સ કરતું જવાનું છે અને જેમ જેમ તમે મિક્સ કરતા જાઓ એમ જો પાણી ઘટે તો તમારે થોડું પાણી ઉમેરતું જવાનું છે, કેમ કે પાણી ગરમ થાય એટલે બળી જાય, તો બળી જાય અને વરાળ સ્વરૂપે ઉડી જાય એટલે માટે પાણી તમારે નાખતું જવાનું છે અને વ્યવસ્થિત તમારે મિક્સ કરતું જવાનું છે. હવે મિત્રો આપણે વિડીયોની અંદર આગળ વધીએ એની પહેલાં તમારું નામ અને તમારા ગામનું નામ કોમેન્ટ કરીને જણાવી દેજો, જેથી કરીને અમે તમને સ્પેશિયલ થેન્ક્સ કહી શકીએ. તો મિત્રો લાસ્ટ વિડીયોનું સ્પેશિયલ થેન્ક્સ માયાબેન મિસ્ત્રીને ગોંડલથી, કિશોરભાઈ સોલંકીને સુરતથી, મયુરિકા પટેલને અમેરિકાથી, શાહરુખ ખાનને સાઉથ આફ્રિકાથી, પ્રદીપભાઈ માલવિયાને ગાંધીનગરથી, મથુરભાઈને રાજસ્થાનથી, રાજેશભાઈ દંતેસરિયાને રાજકોટથી, નિર્મલાબેન શુક્લાને ગાંધીધામથી, વર્ષાબેન ગજેરાને સુરતથી અને મહાશંકર મહેતાને તાલાળા ગીરથી જાય છે. તો મિત્રો હવે આપણે આગળ વધીએ તો એકદમ વ્યવસ્થિત તમે જોઈ શકો છો બધું ઉકળવા માંડ્યું છે, બધું એકદમ મિક્સ થઈ ગયું છે અને વ્યવસ્થિત તમે 10 થી 15 મિનિટ સુધી આ બધું ધીમા તાપે મિક્સ કરશો એટલે એકદમ બધું મિક્સ થઈ જશે. બધું વ્યવસ્થિત દ્રાવણ તમે જોઈ શકો છો, ચાની ભૂકીને કારણે પીળા જેવું રાતાશ રંગનું તમારું દ્રાવણ પણ બની જવાનું છે. ત્યારબાદ તમારે મિત્રો ગેસ બંધ કરી દેવાનો છે. મિત્રો આ બધું મિક્સ થઈ જાય એકદમ ત્યારબાદ તમારે હવે ગ્રાઇન્ડરની અંદર તમને ગ્રાઇન્ડ કરવાનું છે, એટલે કે મિક્સર હોય તો મિક્સરની જાર લેવાની છે, તેની અંદર તમારે આ બધું મિશ્રણ તેની અંદર ઉમેરી દેવાનું છે અને એકદમ વ્યવસ્થિત તમારે ગ્રાઇન્ડ કરી લેવાનું છે. તમે જોઈ શકો છો તે રીતના વ્યવસ્થિત એકદમ પેસ્ટ જેવું બનીને તૈયાર થઈ જશે. હવે મિત્રો તેને આપણે ગરણીની મદદથી ગાળી લેવાનું છે, એટલે કે જે ઉપરનો જે આ બધો આપણે બટેકાની છાલ, ચાની પત્તી, મેથી દાણા, ચોખા, કલોંજી બધું નાખેલું હોય એ જાડો ભાગ છે એ ગરણીની ઉપર રહી જશે અને તેના ઉપર આપણે નાખશું અને વ્યવસ્થિત ચમચીની મદદથી આપણે એને દબાણ આપશું તો જે એની અંદરનું જે પાણી છે એ બધું તમે વાટકાની અંદર ભેગું કરી શકશો. તમે જોઈ શકો તે રીતના જે પાણી છે, મતલબ કે જે આ બધી વસ્તુનો અર્ક જેની અંદર આવી ગયો છે એવું પાણી તમારું નીચે આવી જવાનું છે અને મોટું મોટું જાડો માલ છે એ બધો ઉપર ગરણીમાં રહી જવાનો છે. તો હવે મિત્રો જે આ પાણી જે બન્યું છે એનો આપણે ઉપયોગ કરવાનો છે. મિત્રો આ ખૂબ જ કામની વસ્તુ બનીને તૈયાર થઈ ગઈ છે. તો તમારે મિત્રો હવે ઉપયોગ જણાવી દઉં કે તો જે વ્યક્તિના વાળ ખરતા હોય અથવા જેના વાળ મજબૂત કરવા હોય અને સફેદ થઈ જતા હોય તો કાળા કરવા હોય તો એના માટે આ મસ્તનું દ્રાવણ બનીને તૈયાર થઈ ગયું છે. મિત્રો આ ઘરગથ્થુ ઉપચાર બનીને તૈયાર થઈ ગયો છે. તમે જે રીતના આપણે વાળની અંદર તેલ નાખતા હોય તેવી જ રીતના તમારે જે આ પાણી છે એ તમારે પાણીને તમારા વાળની અંદર હળવા હાથે તમારે માલિશ કરવાનું છે. મિત્રો 10 થી 15 મિનિટ માલિશ કરશો ને 1 કલાક સુધી તમારે એમનેમ આ વસ્તુ છે તમારા વાળની અંદર રાખવાની છે અને પછી જ તમારે ધોવાના છે. તો આવી રીતના તમે થોડા દિવસ કરશો તો તમને ઘણો બધો રિઝલ્ટ જોવા મળશે. તમારા વાળ છે એ ખરતા અટકી જશે, મજબૂત થઈ જશે અને કાળા પણ થઈ જશે. તો મિત્રો તમે ઘરે એકવાર અવશ્ય આ ઉપાય ટ્રાય કરજો. તો મિત્રો તમને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને આવા જ નવા નવા વિડીયો જોવા માટે આપણા ફેસબુક પેજને ફોલો કરી દેજો અને યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો. ધન્યવાદ.